તમે ત્રણેય છોકરીઓને કીધું સાતમ આઠમમાં લઈ દેશો, તમે મને તો કઈ પૂછ્યું જ નહીં. તું ઘરમાં વાલી ઓછા કામ કરે કે હું તારે હાથમ આઠમમાં કંઈક માંગુ? આટલું કરે છે બસ છે બાપા. એ માંગવાનું નથી, તમારે મને લઈ દેવાનું છે. હું તમારું તો કરું જ છું ને બધું. પાછી સમજાવવી પડશે. જો તું આ ઘરની લક્ષ્મી કહેવાય, બરાબર છે. મારું ને તને છોકરીનું એટલું બધું ધ્યાન રાખે, ઘરનું એટલું બધું ધ્યાન રાખે. હું તને જી આપું નહીં ઓછું છે. મને હમણાં થોડા દિવસ પહેલા 2-3 દિવસ પહેલા વિચાર આવ્યો, મેં હું તને મસ્તીનો ડ્રેસ લઈ અને આખું પેકિંગ કરીને આપું. પછી એમ થયું કે ના, ઓછું કહેવાય, ખાલી ડ્રેસ તને ન દેવાય. તો મને એમ વિચાર આવ્યો કે હું તને એની યાર મસ્તીને વેસ્ટર્ન આખી પેર કરીને આપીશ, બરાબર. પણ પછી મને એમ થયું કે ના, એ ઓછું કહેવાય, એટલું ન હાલે. તો મને વિચાર આવ્યો કે મારે તને દેવું, હું તને જી દઉં એ ઓછું છે, કેમ કે તું મારા ત્રણેયનું એટલું બધું ધ્યાન રાખે છે. ખોટી વાત છે? તો મને એમ વિચાર આવ્યો કે હું તને મસ્તીનો છે ને આખો સોનાનો સેટ કરી દઉં અને કપડાની હારે ગિફ્ટ કરું. ગમે કે નહીં તને? મને ન ગમે. મને એમ થયું કે એ ઓછું છે એટલે મને ન ગમે. તો મને વિચાર આવ્યો કે હવે હું કરું. પછી મને એમ થયું કે હું હોનાના સેટમાં તને આખો હીરા જડી આખો હોનાનો સેટ કરી દઉં અને હું તને એ ગિફ્ટ કરું. તને ગમે કે નહીં? બહુ જ ગમે. બસ હું આજ ગોઠવણીમાં છું. જેવું થઈ જાય ને તરત જ હું તારા આટલું લેવાનું છે. તમારી ગોઠવણી તો છે ને કોઈ દી નથી થવાની. તમારે કોઈ દી જિંદગીમાં લઈ નથી દેવાના. લગ્ન આટલા વર્ષથી તમને કોઈ દી લઈ જ નથી દીધું. લેવા દે નથી જોતું. પણ સાંભળ ને, અત્યારે ત્રણ ચાર રૂમાલ ને એવું બધું લઈને રાખ્યું છે. બાકીનું થોડુંક જ લેવાનું બાકી છે. હાથમાં ન બગડે બસ એવું ધ્યાન રાખજો.